જૂનાગઢથી સમાચાર મળ્યા છે કે કાર24 અને OLX જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકો સાથે કારના સોદામાં છેતરપિંડી કરતું એક શખ્સ પોલીસના હાથે ઝડપાયો છે. પકડાયેલ આરોપી મહેસાણાનો પિયુષ પટેલ છે, જે અગાઉ સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યો છે. આરોપી અલગ ઓળખથી ખરીદનાર અને વેચનાર બંને સાથે ફોન દ્વારા સંપર્ક કરી લાલચ આપીને રકમ પોતાના ખાતામાં જમા કરાવતો અને બાદમાં ફોન બંધ કરી દેતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે એ અત્યાર સુધી 11 જેટલા કાર સોદા કરાવી છેતરપિંડી કરી ચૂક્યો છે. જૂનાગઢના SP સુબોધ આડેદરાએ જણાવ્યું હતું કે આ શખ્સે કાર24 મારફતે એક ડોક્ટરની સ્વિફ્ટ કારનો સોદો પણ ફેક રીતે પાર પાડ્યો હતો. હાલ વધુ તપાસ ચાલી રહી છે કે તેમાં અન્ય લોકો પણ સામેલ છે કે નહીં. કસ્ટમરને રેટ પૂછતો, કસ્ટમર ગાડીનો રેટ 3 લાખ આપ્યો. મને ખબર છે કે જે કિંમત નથી મળવાની એ કિંમત માગી રહ્યો છે. કસ્ટમર એ કિંમત જે માગી રહ્યો છે એ કસ્ટમરને હું પછી કોલ કરતો કે તમારી ગાડી માટે કોલ કરું કસ્ટમરે, હેલો ધવલ પટેલ બોલું છું, મને તમારી ગાડી 3.25 લાખ રૂપિયામાં ચાલશે. ત્યાર પછી હું ત્યાંના કોઈ બી લોકલ ડીલરનો સંપર્ક કરી લેતો અને એને ટૂંકમાં જે ડીલર કે વધુ ઓછા ભાવમાં ગાડી લેવા ફરતા હોય એમનો કોન્ટેક્ટ કરીને એમને કહેતો કે 2 લાખમાં ગાડી લેવી છે, તો એ કંઈક કિંમત નક્કી કરતા. પછી બંને પાર્ટીને જોડે ભેગા કરતો કે કોઈ ધવલ પટેલ નામની વ્યક્તિને એમની પર ફોન આવેલ અને કાર24માંથી બોલે છે, એની પાસે એની ફ્રેન્ચાઇઝી છે અને કોઈ એક ડૉક્ટરની કાર સ્વિફ્ટ કાર છે જે એમને વેચવાની છે. એટલે એ વ્યક્તિને ડૉક્ટરની કાર અપાવવાનું કહી અને એમની પાસેથી જે કંઈ કિંમત નક્કી કરી 2.25 લાખ જેવા રૂપિયા આંગળીયામાં ટ્રાન્સફર કરાવી અને પછી પોતાનો ફોન એ વ્યક્તિએ ધવલ પટેલ કરીને જે હતો એણે ફોન સ્વિચ ઓફ કરી દીધેલો. એટલે જે ફરિયાદી છે એમને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે. એમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપી. પોલીસે BNSની 316 2 300 મેળવતો હતો. પછી કસ્ટમર જોડે